मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं जब से जग में आया, बने तब से शीतल छाया। कभी सहलाया गोदी में, कभी कंधों पे बिठाया। मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मैं उठा कर सर चल पाऊं, इस लायक तुमने किया है। कहीं हाथ नहीं फैलाऊं, मुझे तुमने इतना दिया है। मुझे जग की रीत सिखाई, मुझे धर्म का पाठ पढ़ाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। माँ बाप की आँखों से मैं आंसू बन के न गिरूंगा। माँ बाप का दिल जो दुखा दे, मैं ऐसा कुछ न करूँगा। माँ बाप के रूप में मैंने भगवान को जैसे पाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। जब देव भी मात पिता के उपकार चुका ना पाए, ना कोड़ा दरबार प्रदीप किन शब्दों में गुण गाए। मैं फर्ज निभा पाऊँ तो समझूंगा अंश चुकाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया।
ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। ત્યારબાદ હું શાળાના નિયામક શ્રી ભીમસિંહ વિનંતી કરું કે તે અહીં આવી અને આપણને પધારેલ મહેમાનશ્રીનો પરિચય કરાવશે. સર. સુપ્રભાતમ. મજામાં? સરસ. આજે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત છેલ્લા 4 વર્ષથી 5મું વર્ષ છે, તપોવનમાં ઓનલાઈન ક્લાસ વિદ્યાર્થીઓના લઈ રહ્યા છે અને જુદા જુદા ઇંગ્લિશમાં સ્પોકન ઇંગ્લિશ તો ખરું, પણ કંઈક અલગ રીતે, જુદી રીતે એટલે કઈ રીતે? તો કે હવે આજે અહીંયા પુરુષાર્થમાં મુલાકાતે આવ્યા હોય તો પુરુષાર્થની જ બધી ઇંગ્લિશમાં વાતો કરવી, એમના પ્રવાસો હોય તો પ્રવાસોની ઇંગ્લિશમાં વાતો કરવી, અને દરરોજ ક્લાસમાં કંઈક નવું. તમને અહીંયા લાભ નથી મળ્યો, પણ તપોવનમાં છેલ્લા વર્ષોથી સંજીવભાઈ કોઠારી ખાસ બાળકોને ઇંગ્લિશ માટે અને દેશ વિદેશની યાત્રાઓ માટે સેવા આપી રહ્યા છે. 2 તારીખે આપણું આમંત્રણ હતું એમને આવવા માટે, પણ એમની વ્યસ્તતાઓ ફેમિલી સાથે આવ્યા છે. તો ફોરેનના લોકોને અહીંયા આવે ત્યારે સમય ઓછો હોય, કામ વધારે હોય અને પ્રવાસો વધારે હોય, એટલે ત્યારે ન આવી શક્યા. પણ ત્યારે એમને કમિટમેન્ટ કર્યું હતું શમણજીને કે હું જરૂર અહીંયા છું અને આવીશ, ને મારે ટાઈમ વધારે જોઈએ છે. ત્યાં બાળકો સાથે એક અગાઉ પણ વિઝિટ કરી છે, પણ ત્યારે ફ્લાઇંગ વિઝિટ કરી હતી, આવીને ફટાફટ નીકળી ગયા. આ વખતે મારે વધારે સમય રોકાવું છે, એટલે ગઈકાલે જ વહેલી સવારે 7:30 તો જામનગર એરપોર્ટ ઉપર પહોંચ્યા અને ત્યાંથી દક્ષાબેનના ઘરે પ્રસંગ હતો તો એમનો લાભ લીધો, અને ત્યારથી આવીને તપોવનના વિદ્યાર્થીઓ સાથે કન્ટિન્યુ રાતે 10 વાગ્યા સુધી ત્યાં સવારમાં એક ક્લાસ, બપોર પછી સાંજના પણ આખું તપોવનની વિઝિટ કરી, અને રાત્રે હજી મને પણ ખ્યાલ નથી, સવારે બાળકો કહેતા હતા કે કંઈક અલગ રીતે ફોટોગ્રાફી અમે શીખી છે. તો રાતના 10 વાગ્યા સુધી ક્લાસ લીધો. આજે અહીંયા તમને બધાને ખાસ મળવા આવ્યા છે. એ ટીચમીટ બોર્ડમાં એ પણ લેક્ચર લે છે, પણ એમને એવું લાગે છે કે આ ટીચમીટમાં કંઈક અમને ડિસ્ટર્બન્સ આવે છે, એટલે સાથે સાથે અમેરિકા બેઠા બેઠા ટીચમીટ કંપની આરે ખૂબ કોમ્યુનિકેશન કર્યું, અને આવતીકાલે ટીચમીટ કંપનીમાંથી પણ એના જે ટેકનોલોજીના જાણકાર હોય એ ત્યાંથી એના માટે અહીંયા બોલાવ્યા છે. એટલે એ પણ આવતીકાલે અહીંયા આવશે અને ટીચમીટમાં જે કંઈ એમને એમ લાગે છે કે અહીંયા કંઈક સુધારો કરવાની જરૂર છે એ એમને સજેશન કરશે. સંજીવભાઈનો ક્લાસ અહીંયાથી કોઈ બેઠા છે એમણે ભર્યો છે? નથી ભર્યો. ખાસ શિક્ષકોએ ભરવા જેવો છે. 2-3 વખત હું પણ ક્લાસમાં, તમારા ક્લાસમાં બેઠો છું. એમને હવે ધોરણ 5નો પાઠ ભણાવવો છે કે 11માનો પાઠ ભણાવવો છે, બાળકોને ખ્યાલ ના આવે એવી રીતે એમાંથી કેવી રીતે એ પાઠ છે એમાં બાળકોને ઇન્વોલ્વ કરી દેવા, એમની જબર ટેકનિક છે. અને એ માટે પોતે ક્લાસ તો 1 કલાક લેતા હોય, પણ એનું અધ્યયન પોતે ખૂબ કરતા હોય છે. એટલે આ રીતે છેલ્લા વર્ષોથી સંજીવભાઈનો આપણે અહીંયા લાભ મળી રહ્યો છે. આજે હમણાં જ સ્વાગત સન્માન પછી તમારી સાથે વાત કરવાના છે એઆઈ માટે. એઆઈ ટેકનોલોજી, એમનો વિષય ટેકનોલોજી છે. આ એક એવો આવિષ્કાર છે કે આખા વિશ્વમાં એકી સાથે આવ્યો. અત્યાર સુધીમાં જે કંઈ સંશોધનો થયા એ સંશોધનના આધારે અમુક દેશમાં જ એના વર્ષો સુધી લાભ મળતા. દાખલા તરીકે ટ્રેન હોય તો ટ્રેન જ્યારે
આવી હોય તો ટ્રેન ઘણા વર્ષો પછી બીજા દેશોમાં આવી હોય. પ્લેન છે, હેલિકોપ્ટર છે, આવા બધા આવિષ્કારો. ટેકનોલોજી પણ એવી જ રીતે છે, ઉદ્યોગો પણ એવી રીતે છે. પણ એક પહેલો એવો આવિષ્કાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ સીધું જ આખા વિશ્વમાં એનો 1-2 વર્ષમાં જ એનો વ્યાપ ખૂબ વધ્યો અને આજે ઘણું બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ બે થઈ રહ્યું છે ત્યારે દુનિયા બદલાઈ રહી છે. એટલે અમે કાલે વાત કરતા હતા એટલે મેં કીધું આપણે આપણા બાળકોની સાથે આ વાત શેર કરીએ, કેવી રીતે ટેકનોલોજી અને એનો કેવી રીતે ઉપયોગ ખરેખર આ જનરેશન છે એ ટેકનોલોજીને દૂર ન રાખી શકાય અને ટેકનોલોજીની સાથે જ રહેતા આપણે શીખવી દઈએ એટલે એનું બહુ સરસ રીતે કેરિયર બનાવી શકે, સરસ રીતે પોતાનું હેપીનેસ જાળવી શકે. ખાસ તો હેપીનેસ એ બહુ મહત્વનો મુદ્દો છે જ્યારે એઆઈ આવી રહ્યું છે ત્યારે. એટલે હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આ ત્રણ જળવાય અને આપણે આનો ભરપૂર ઉપયોગ કરી શકીએ એ અંગે આપણી વચ્ચે અત્યારે સંજીવભાઈ વાત કરવાના છે. તો આજે જેમનો જન્મદિવસ છે એવા ઓડેદરા ઓમભાઈ દ્વારા એમને પણ જન્મદિવસની શુભેચ્છાઓ અને સંજીવભાઈનું આવો સંજીવભાઈ સ્ટેજ ઉપર આવો. આપણે ગીર ગાયનું ઘી, ખાદીનો રૂમાલ અને લીનાબેન આવ્યા નથી પણ લીનાબેન માટે સાડી અને અહીંનો બરડાનો ધૂપ એના દ્વારા ઓમભાઈ સ્વાગત સન્માન કરે છે. તો વધારે સમય ન લેતા સંજીવભાઈને જ વાત કરું કે આપ આપના અનુભવો. મિત્રો આ લોકો પાસેથી બહુ શીખવા જેવું હોય છે. એ લોકો સતત નવું કંઈક શીખતા રહેતા હોય છે. ગઈકાલે વાત કરે તપોવનમાં બાળકો કેટલું શીખ્યા એ તો પછી છે પણ હું ગુજરાતી શીખી ગયો છું અને હજી કંઈક નવું શીખતા રહીએ છીએ. કાલે ત્યાં સોનલબેન પ્રૂફરીડ કરતા હતા તો તરત તેનું ધ્યાન ગયું કે સોનલબેન મારે ગુજરાતી તમારી પાસેથી શીખવું પડશે. એટલે આ એમની જે ધગશ છે એટલે એ લોકો એટલા બધા આગળ છે. એટલે સંજીવભાઈ એમના અનુભવોની વાત કરે અને ખાસ અહીંયા 30 મિનિટે ટેકનોલોજીની વાત કરશે અને પછી ક્લાસમાં પણ ઇંગ્લિશના ક્લાસ ચાલે છે ત્યાં પણ આવવાના છે. પણ ટેકનોલોજીની પહેલા તમને કોને મહાભારતમાં અસ્ત્રની વાત સાંભળી છે? અસ્ત્ર, યસ, હથિયાર, અસ્ત્ર. ને મહાભારતમાં અસ્ત્ર હોય છે. અસ્ત્ર સારા કે ખરાબ? સારા, ખરાબ, બંને રીતે ઉપયોગ થાય. બરાબર, એ સાચું કીધું, બંને રીતે ઉપયોગ થાય. થેન્ક યુ. અસ્ત્ર બંને રીતે ઉપયોગ થાય. તો કોના ઉપર આધાર રાખે છે કે એનો ઉપયોગ કેવી રીતે કરવો? કોણ બોલે? કોના ઉપર આધાર રાખે છે? આપણા ઉપર. આપણે એનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. અસ્ત્રને આપણે ડિસિપ્લિનથી વાપરીએ, નોલેજથી વાપરીએ ને આપણી જવાબદારી સમજીને વાપરીએ તો એનો સારો ઉપયોગ થાય. અને જો આપણે એ બધું ધ્યાનમાં રાખીને ન વાપરીએ તો એનો ખરાબ ઉપયોગ થાય. ઓકે, હવે આ બી અસ્ત્ર છે, જેમ મહાભારતમાં છે, જેમ બીજા અસ્ત્ર છે, એમ આ બી અસ્ત્ર છે. આપણો ફોન, ઓકે, ફોનને બી આપણે સારી રીતે બી વાપરી કે આપણા સારા માટે બી વાપરી શકીએ ને ખરાબ માટે બી વાપરી શકીએ. પણ શેના માટે વાપરીએ છીએ ને એનું શું આપણને ફાયદો કે ગેરફાયદો થાય છે એ આપણા ઉપર આધાર છે. આપણા બધા ઉપર, મારા ઉપર નહીં કે ભીમસી સર ઉપર નહીં કે તમારા માતા પિતા ઉપર નહીં, તમારા પોતા ઉપર આધાર છે. એનો સારો ઉપયોગ કરો છો અને તમને ફાયદો થાય છે
તમારું કેરિયર બને છે, તમારું ફ્યુચર બને છે કે નહીં, એ તમારા હાથમાં છે, બધાના, સૌથી નાનાથી સૌથી મોટાના હાથમાં. હવે હું તમને કહું કે તમે બધા આમાં કોણે સોશિયલ મીડિયા વાપર્યું છે? ઇન્સ્ટા, ફેસબુક, મેટા, ટ્વિટર. All the boys, no girls. Okay. એ બી શું છે? એ બી એક હથિયાર છે, એ બી એક અસ્ત્ર છે, હથિયાર નહીં, અસ્ત્ર, ટૂલ. ઇંગ્લિશમાં ટૂલ કહેવાય. ઓર એપ ઇઝ ઓલ્સો ટૂલ. એપ એટલે ટૂલ. ઓકે, કે આપણે એને વાપરીએ એટલે આપણને કંઈક એમાંથી મળે, એનો કઈ ઉપયોગ થાય. ઓકે, સોશિયલ મીડિયા. પણ સોશિયલ મીડિયા બી એવું છે કે તમે એને એનો ફાયદો બી મળે અને એમાં આપણને નુકસાન બી કરે, એવું છે. અસ્ત્રની જેમ, મહાભારતમાં જેમ અસ્ત્ર છે એવી રીતે. હવે એ સોશિયલ મીડિયા તમે જેને વાપર્યું છે, તમે પોસ્ટ જોયા છે. હવે સોશિયલ મીડિયા કંપની જે ફેસબુકની કંપની છે, એનું નામ મેટા છે. એમાં લાખ એમ્પ્લોય છે, 1 લાખ એમ્પ્લોઈઝ. ઓકે, એને શું ફાયદો થાય છે? એ કંપની તમને તો મફતમાં મળે છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, બધું. કંપનીને શું ફાયદો થાય છે? એમાં કંપની તો કઈ ચેરિટી નથી, એને પૈસા બનાવવાનો ધંધો છે. તો એ પૈસા કેવી રીતે બનાવે છે? કોઈને ખ્યાલ છે? પૈસા કેવી રીતે બનાવે છે? કોઈ બી કંપની હોય તો કઈ પ્રોડક્ટ વેચે કે કોઈ સર્વિસ તમને આપે તો પૈસા મળે ને એને, બરાબર? તો સોશિયલ મીડિયામાં પ્રોડક્ટ શું છે? પ્રોડક્ટ છે તમારી બધાની ડેટા, આપણા બધાની ઇન્ફોર્મેશન. તમે જે પોસ્ટ કરો, તમે જે ક્લિક કરો સોશિયલ મીડિયામાં, તમે જે ઇન્ફોર્મેશન મૂકો એમાં, તમે એકબીજા સાથે એમાં વાત કરો, મેસેજ સેન્ડ કરો, એ બધી ડેટા કલેક્ટ કરે છે એ લોકો, સોશિયલ મીડિયા વાળા. એ લોકો સંતાડતા નથી, કે છે કે અમે બધું કલેક્ટ કરીએ છીએ. તમે જો એની ડિટેલ વાંચો તો તમને ખ્યાલ આવશે કે બધું તમે જે બધી તમારી એક્ટિવિટી, બધી તમારી ઇન્ફોર્મેશન તમે જે આપો છો, બધું એ કલેક્ટ કરે છે, બધી કંપનીઓ. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, ગૂગલ, તમે ગૂગલ સર્ચ કરો, એ બી બધી તમારી ડેટા કલેક્ટ કરે છે. ઓકે, અને ડેટા કલેક્ટ કરીને બધું આપણા બધા વિશે જાણે છે. કે એટલે એ એટલું મારા વિશે હું તો બહુ યુઝ નથી કરતો, થોડો યુઝ કરું છું મારા કામ માટે, પણ મારા વિશે એને એટલી ખબર છે કે આપણે ઇન્ટરનેટ જોઈન કરીએ એટલે એને ખબર છે કે હું ક્યાંથી જોઈન થાઉં છું. અત્યારના હું ઇન્સ્ટાગ્રામમાં જોઉં તો ઇન્સ્ટાગ્રામને ખબર છે કે હું ભાનવડ ગુજરાતમાં છું, કારણ કે મારો સેલફોન ક્યાંથી કનેક્ટ થયો છે, કયા સેલ ટાવરમાં, એ બી એને ખબર હોય. એટલે એને ખબર છે કે મારું લોકેશન શું છે. જીપીએસ થી બી એને ખબર છે કે મારું લોકેશન ક્યાં શું છે. એને એટલું બી ખબર છે કે હું અહીંયા જામનગર થી આવ્યો અને જામનગર થી પહેલા અમદાવાદ હતો અને અમદાવાદ થી પહેલા આબુ હતો. એટલું બી એને ખબર હશે. મેં નથી કીધું, પણ એને ખબર છે. હવે આપણી ડેટા શું કામ કલેક્ટ કરે છે, શું કામ વેચે છે? આપણી બધાની ડેટા વેચે છે. હવે સારું કે ખરાબ એ તમે વિચારો. શેના માટે આપણી ડેટા એ લોકો કલેક્ટ કરે છે, ભેગી કરે છે અને વેચે છે? કે પૈસા બનાવવા અને એડવર્ટાઇઝિંગ માટે. હવે એને ખબર હોય કે મને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, મને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ છે, કેમેરામાં ઇન્ટરેસ્ટ છે, તો મને એની એડ્સ બતાડશે, કેમેરાની, ફોટોગ્રાફીની, એવી કે હું એમાં ક્લિક કરું ને એ લોકોને જેને એડ મૂકી છે એ લોકો પૈસા આપે એને, ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને, જે ક્લિક કરો એમાં પૈસા મળે છે એને. એટલે આપણી ડેટાથી આપણા વિશે જાણીને એ લોકો એવી આપણને જે
ઇન્ટરેસ્ટની હોય, આપણને જે લગતી હોય એવી એડ્સ મૂકે છે તમારા માટે. તમે જો જોશો ઇન્સ્ટાગ્રામ હોય, 2 જણાનું ઇન્સ્ટાગ્રામ જોશો, તમને જે પોસ્ટ આવશે ને એડ્સ આવશે એ જુદા છે, મને જે આવશે એ જુદા છે. કારણ કે એને ખબર છે કે મારી ઇન્ટરેસ્ટ શું છે, મને શું ગમે છે, શું નથી ગમતું, હું ક્યાં છું, હું ક્યાં રહું છું, મારી એજ બી, મારી ઉંમર કેટલી છે એ બી એને હું શું જોઉં છું ને શું ન જોઉં છું એના પરથી ખબર પડી જાય કે લગભગ આટલી ઉંમર હશે એની. આટલી બધી ઇન્ફોર્મેશન તમારા વિશે એને છે. અને તમે ક્યાં રહ્યો છો, કયા એરિયામાં રહ્યો છો એ બી ખબર છે. એટલે એના ઉપરથી એને તમારી ઘરની આવક કેટલી હશે એ બી ખબર, એ ગેસ કરી શકે. કારણ કે તમે જે જુઓ છો પોસ્ટ, એના ઉપરથી એ બધી ઇન્ફોર્મેશનથી તમારું બધું એટલું એ જાણી શકે છે. તમે કીધું નથી પણ તોય એને ખબર પડી જાય સોશિયલ મીડિયામાં. હવે આ બધી તમે કહો કે આટલી બધી તમારા વિશે ઇન્ફોર્મેશન, આટલી ડેટા કોઈની પાસે હોય, એ સારું કે ખરાબ? ખરાબ. પણ આપણે જ આપણી મેળે આ બધી ઇન્ફોર્મેશન આપીએ છીએ સોશિયલ મીડિયામાં. એટલું યાદ રાખવાનું. કરો, તમે જો વાપરો તમારા કામ માટે વાપરો, પણ એ યાદ રાખીને વાપરો કે આટલી બધી ઇન્ફોર્મેશન હું આપું છું. મારી પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન બધી જાય છે. હું ધારો કે યુટ્યુબમાં મેં કંઈક સર્ચ કર્યું હતું એકવાર, જે સર્ચ કર્યું હતું બીજી વાર હું યુટ્યુબમાં ગયો, તમને થયું હશે, તમે જે પહેલા સર્ચ કર્યું હતું બીજી વાર યુટ્યુબમાં જાઓ તો એના વિડીયો આવ્યા કરે. કેમ? કારણ કે એને ખ્યાલ આવી ગયો કે તમને એમાં ઇન્ટરેસ્ટ છે. રાઈટ? એ બધી ઇન્ફોર્મેશન કઈ એકવારમાં પછી એકવાર કર્યું ને ભૂલી નથી જતા એ લોકો. બધું એની મેમરીમાં યાદ રહે છે. તમે જે 10 વર્ષ પહેલા બી કર્યું હશે સોશિયલ મીડિયામાં, એ બી એને યાદ છે. ઓકે? એટલે એને એ ડેટા વેચીને ખાલી એડવર્ટાઇઝિંગ માટે નહીં, પણ કેટલા બધા ઉપયોગ છે એ ડેટાના. કંપનીઓ લે છે. કંપનીઓ લઈને પછી એને ખબર પડે કે તમને કયું પ્રોડક્ટ ગમશે, એનું કઈ વસ્તુ એની તમને ગમશે, એની કઈ વધારે બનાવવાની, કઈ ઓછી બનાવવાની, એ ડેટા વેચીને વેચાતી લઈને કરે છે એવું બધું. એટલે તમને એમ કે હા આ તો મજા માટે છે, બધું શેર કરવા માટે છે, પણ એ તમને એવું લાગે છે. પણ આનો મૂળ ઉપયોગ છે કે કંપની, સોશિયલ મીડિયા કંપની તમારી બધી ડેટા કલેક્ટ કરી, આપણી બધી ડેટા કલેક્ટ કરીને વેચવાનું, એ ધંધો છે એનો. એટલું યાદ રાખજો, કોઈ દિવસ ભૂલતા નહીં. અને પછી તમે એનો યુઝ કરો કે મારી ડેટા બધી જાય છે. ઓકે? અને તમે જે બીજું કહો, તમે જે ઇન્ફોર્મેશન તમારું કોઈ બી પોસ્ટ, કોઈ બી ડેટા, કોઈ બી મેસેજ ઇન્ટરનેટમાં મૂકો, સોશિયલ મીડિયા બી ઇન્ટરનેટમાં મૂકો, કોઈ દિવસ ઇરેઝ ન થાય. તમે ડિલીટ બી કરો તો બી ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટમાં છે. ઓકે? એ હું તમને ગેરંટી કરીને આપું છે, ઇરેઝ નથી થતું. કોઈનું કંઈ તમે પોસ્ટ કર્યું હોય, તમારું કંઈક પોસ્ટ કર્યું હોય 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, એ બી આજે હજી કોઈને મળી શકે. ઓકે? ને એવું થાય છે. હવે તમે કોલેજ માટે જાઓ, કોલેજ એપ્લિકેશન કરો, કોલેજના જોબનો ઇન્ટરવ્યૂ માટે જાઓ, તો કંપની તમારું સોશિયલ મીડિયા બધું સર્ચ કરે છે કે આમને શું પોસ્ટ કર્યું છે, એને શેના ઇન્ટરેસ્ટ છે, સોશિયલ મીડિયામાંથી એને એટલું મળે. હવે તમારા જો એવા ઉલટા ઇન્ટરેસ્ટ હોય ને એને ખબર પડે કંપનીને કે કોલેજને, તો કે આવા સ્ટુડન્ટ, ઓકે, એવું અમેરિકામાં નહીં, આખી દુનિયામાં થાય છે. હવે ઇન્ડિયામાં બી થાય છે. તમે ઇન્ટરવ્યૂ માટે જાઓ, કોલેજ એપ્લિકેશન કરો, તમારે સોશિયલ મીડિયાની જે બધી પ્રોફાઇલ હોય કોલેજને, કંપનીને મળી શકે છે. લે છે એ લોકો, વેચાતી લે.
અને જોવે કે આ ભાઈ આવું આપણે એમ્પ્લોયી જોઈએ છે કે નહીં. એટલે તમે જે બી પોસ્ટ કરો એ વિચારજો કે ભલે આજે એવું લાગે કે આ તો કંઈ હું બરાબર કરું છું કે મારી દ્રષ્ટિએ, પણ 10 વર્ષ પછી એનું શું થવાનું છે, તમને એનું કઈ તકલીફ આવવાની છે તમને, એ વિચારજો. એવા કેટલા કેસ થયા છે. ઓકે, હું તમને મારી કંપનીનો એક્ઝામ્પલ આપું. હું સિસ્કોમાં કામ કરતો હતો. સિસ્કોમાં લગભગ 10 વર્ષ પહેલા એક બેનને જોબની ઓફર આવી. કંઈક એને કરી હશે 4, 5, 6 ઇન્ટરવ્યુ ને પછી જોબ ઓફર આવી. જોબ ઓફર ઠીક હતી, પણ જોબ સારો હતો, કંપની સારી, ઓફર એટલે એને એક્સેપ્ટ કરી ઓફર, એને જોબ લીધો. પણ હજી જોબ શરૂ કરતા પહેલા એને પોસ્ટ કર્યું કે આવી કંપની જો કેટલી બધી ઇન્ટરવ્યુ આપી અને જોબ તો ઠીક, સેલરી ઠીક નથી ને એને પોસ્ટ કર્યું હતું કંપની વિશે ટ્વિટરમાં કે ક્યાંક એને પોસ્ટ કર્યું. તો એને આવું પોસ્ટ કર્યું, કંપનીને ખબર પડી ગઈ. કંપની એને કીધું અમારે તમારી નથી જતું, તમે નહીં આવતા. સો તમે જે કરો છો ઇન્ટરનેટ સોશિયલ મીડિયા, વિચારીને કરો કે આજે કદાચ નહીં વાંધો આવે, પણ કદાચ ફ્યુચરમાં તમને વાંધો આવશે. ઓકે, તમને બીજો એક્ઝામ્પલ આપું, બીજો દાખલો આપું. તમે ઇન્ટરનેટમાં તમે ઇન્સ્ટાગ્રામ જેને જોયું છે એમાં પોસ્ટ કેટલા બધા હોય છે. હવે પોસ્ટ બધા કરે છે, એમાં તમારા ફાયદા માટે કરે છે કે એના ફાયદા માટે કરે છે? એનીબડી, કોઈ બી, શું લાગે છે? નહીં, એના ફાયદા માટે કરે છે. ઓકે, મોસ્ટ પોસ્ટ મોટા ભાગે તમે પોસ્ટ કરો એ તમારે કોઈને શેર કરવા માટે કરો છો, બરાબર, પણ ઘણા લોકો જે સોશિયલ મીડિયામાં છે એના ઉપરથી પૈસા બનાવે છે કે કેટલા જણા મારું પોસ્ટને ક્લિક કરે છે, કેટલા જણા મારું પોસ્ટ જોવે છે, કેટલા જણા લાઈક કરે છે, કેટલા જણા ફોરવર્ડ કરે છે, કેટલા શેર કરે છે, એના ઉપરથી એને વધારે પૈસા મળે છે. તમે કોઈ જોશો કે હું તમને ગર્લ્સનો એક્ઝામ્પલ આપું. કોઈ જોશો કે કોઈ મેકઅપનું પોસ્ટ હશે, કોઈ કપડાનું પોસ્ટ હશે. તમે કેટલું ક્લિક કરો છો એના ઉપરથી જે કપડાની કંપની છે, મેકઅપની કંપની છે, કે જે બી કંપની હોય, કોઈ એરલાઇનની કંપની હોય, એને પૈસા આપે છે કે એટલે એડવર્ટાઇઝિંગ છે. કંઈ તમારા બેનિફિટ, તમને એમ લાગે કે હા મને આમાંથી ઇન્ફોર્મેશન મળે છે કે આ મેકઅપ સારું, કે આ ગાડી સારી, કે આ કેમેરા સારો, પણ જેને પોસ્ટ કર્યું એને બી પૈસા, ઘણા લોકોને પૈસા મળે છે દરેક ક્લિકના. એ કેટલા જણાએ જોયું. એટલે તમે ભલે ઇન્સ્ટાગ્રામમાં જોવો છો, ફેસબુકમાં જોવો છો કે સ્નેપચેટ, પણ તમે એને મદદ કરો છો પૈસા બનાવવા માટે. ઓકે, એટલું યાદ રાખજો. બીજાને તમે મદદ કરો છો પૈસા બનાવવા માટે ક્લિક કરીને. હવે એમાં બરબાદ શું થયું? આપણા બધાનો ટાઈમ. એકવાર તમે સ્ક્રોલ કરી, તમે ફોન લીધો અને સ્ક્રોલ કર્યું કે 2 મિનિટમાં ફોન કોઈ નથી મૂકી દેતો. એની ડિઝાઇન એવી છે. એકેય સોશિયલ મીડિયા તમે જો, યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ લોકોએ એવી રીતે ડિઝાઇન કરી છે. સાયકોલોજીસ્ટ સાંભળો, સાયકાયટ્રિસ્ટ, સાયકોલોજીસ્ટ, ખબર છે શું છે? આપણું બ્રેઇનને સ્ટડી કરે, આપણું માઇન્ડ કેવી રીતે ચાલે છે એને સ્ટડી કરે. એ લોકોને હાયર કર્યા છે, એ લોકોએ કંપનીમાં, કે આને એવી રીતે ડિઝાઇન કરો કે એકવાર કોઈ આ ચાલુ કરે જોવાનું તો સહેલાઈથી મુકાય નહીં.
કે કર્યા જ કરે. તમે જો તો ઇન્સ્ટાગ્રામમાં તમે સ્ક્રોલ કર્યા જ કરો, એનો એન્ડ નથી. કારણ કે આપણા માઇન્ડને એવું છે કે હવે શું આવશે, એટલે તમે સ્ક્રોલ કર્યા જ કરો. એની ઓરિજિનલ ડિઝાઇન એવી નહોતી. આજનું જે પોસ્ટ હોય એ દેખાય, પણ કે આમાં તો આપણે બહુ પૈસા બનતા નથી, બહુ ડેટા આવતી નથી. એટલે એ લોકોએ શું કીધું, આપણે જેટલું સ્ક્રોલ કરે એટલા પોસ્ટ બીજા બતાવ્યા જ કરવાના. એટલે એ લોકો જોયા જ કરે ને ફોન મૂકે જ નહીં. હવે બરબાદ શું થયું આમાં? આપણો ટાઈમ. આમાં આપણું ફ્યુચર બને છે કે આપણો ટાઈમ વેસ્ટ થાય છે? એટલે એ વિચારો તમે જ્યારે વાપરો ત્યારે. અને હવે તો એઆઈ થી, જે ભીમસી સરે વાત કરી એઆઈ, હવે તો લોકો કેટલું ઇઝીલી પોસ્ટ કરે છે. એઆઈ વાપરીને વિડીયો બનાવે, ફોટો બનાવે, એઆઈ થી એડ્સ બનાવે, ને એઆઈ થી સોશિયલ મીડિયા બી એઆઈ વાપરીને ડિસાઇડ કરે છે કે તમને કઈ જાતના, એ નક્કી કરે છે કે આવી જાતના પોસ્ટ બતાડવાના, એનાથી વધારે અહીંયા ઇન્સ્ટાગ્રામમાં રહેશે, ફેસબુકમાં રહેશે, આનાથી વધારે પૈસા બનશે, આપણને આનાથી વધારે ડેટા કલેક્ટ થશે. એટલે આ બધું એમ લાગે કે આપણી મજા માટે છે, કે આપણને મજા આવે છે આ કરવાની, પણ આપણને મજા આવે છે એનો ફાયદો એ લોકો ઉઠાવે છે, પૈસા એ લોકો બનાવે છે, આપણી ઇન્ફોર્મેશન, બધી પર્સનલ ઇન્ફોર્મેશન એ લોકો વેચે છે. અને તમને જે મેસેજીસ આવે, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, SMS આવે, ઘણા બધા શું કહેવાય, ઓલા હોય છે ટેકનોલોજીમાં કે ફિશિંગ ઓર સ્પેમ, કે તમને છેતરવાનો ધંધો છે. તમને કોઈનો મેસેજ આવ્યો હોય, તમને એવું લાગે કે આ તો મારા ફ્રેન્ડે મને મેસેજ મોકલ્યો, આ લિંક છે, લાવ હું ક્લિક કરું. કારણ કે એ લોકો શું કરી શકે કે તમારો કોઈ ફ્રેન્ડનો ફોન નંબર, એ લોકો એનો ફોનને એવી રીતે સેટ કરે કે તમને એવું લાગે કે તમારા ફ્રેન્ડનો ફોન છે, અને એના થ્રુ તમને મેસેજ મોકલે કે આ જો, આ બહુ સરસ છે, તમે એ લિંક ક્લિક કરો. જેવી તમે લિંક ક્લિક કરો, શું થાય? તમારા ફોનમાંથી બધી ઇન્ફોર્મેશન લે. એટલે આ છે અસ્ત્ર. વાપરો, સારા માટે વાપરો, તમારા બેનિફિટ માટે વાપરો, કામ માટે વાપરો, પણ વિચારીને, સમજીને વાપરો કે હું જે ક્લિક કરું છું આ એને જ મોકલ્યું હશે, આ બરાબર છે, આ સારું છે. પહેલા એવું ડાઉટ લાગે કે આને આજે કોઈ દિવસ નથી મોકલતો ને આવું કેમ મને મોકલ્યું? ફોન કરીને પૂછો કે તે મને આ મોકલ્યું, પછી ક્લિક કરો. કે એ કહેશે હા મેં મોકલ્યું, બરાબર છે, ઇન્ટરેસ્ટનું છે, પછી ક્લિક કરો, ચેક કરો. એવું કેટલી વાર એવું થયું છે કે કોઈને મેસેજ આવ્યો હોય, ઘણા લોકો તો કે અમે આ બેંકમાંથી મેસેજ આવ્યો, ક્લિક કરો. અહીંયા બેંક વાળા કોઈ દિવસ એવી રીતે બહુ ઇઝીલી નથી કરતા કે મને આમાંથી મેસેજ આવ્યો, ક્લિક કરો. જેવું ક્લિક કરો, તમારી બેન્કિંગ ઇન્ફોર્મેશન બધી એને મળી જાય ફોનમાંથી. એટલે એવું બી થાય છે ટેકનોલોજીમાં, કારણ કે લોકો એનો ખરાબ ઉપયોગ કરે છે, આપણા પૈસા ચોરવા માટે, આપણી પર્સનલ ડેટા લેવા માટે. સો એ વિચારીને તમે વાપરો જે ટેકનોલોજી વાપરવાની છે. તમે વાપરો તમારો સ્કૂલ માટે, કેરિયર માટે, શીખવા માટે. ઓકે, એટલે મેં જેમ કીધું એમ એ ડિઝાઇન જ એવી છે કે તમે વાપર્યા કરો. એટલે જેમ શું કહીએ આપણે, નશો, એડિક્શન, નશા જેવી વસ્તુ છે કે તમે એકવાર ચાલુ કરો બંધ ન થાય, એ એવી ડિઝાઇન છે. ઓકે, બીજી એક વસ્તુ,
જેને સોશિયલ મીડિયા વાપર્યું છે, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એમાં બીજાના જે પોસ્ટ હોય એમાં હસતા મોઢા, કોઈ ખુશીની વાત કેટલાય જોઈ છે, કોઈ સારી વાત, કોઈને કંઈ સારું થયું હોય એવા પોસ્ટ કેટલા જોયા છે? કોને જોયા છે? હોય ને, બધાએ તો ઘણાએ સોશિયલ મીડિયા તો વાપર્યું છે. કોઈના પોસ્ટ હોય કે આજે હું અહીંયા ફરવા ગયો હતો ને આજે અમે આમ ખાધું ને આજે આમ કર્યું, નથી હોતા? હોય છે. હા, હવે બધા હા પાડે છે. ઓકે, કોણ એવું પોસ્ટ કરે છે? કેટલા પોસ્ટ તમે જોયા છે સોશિયલ મીડિયામાં કે આજે મને આવું ખરાબ વસ્તુ થઈ, કે આજે મને મારા મમ્મી પપ્પાએ આમ ગુસ્સો કર્યો, કે મને આજે આવો બનાવ બની ગયો? જે નેગેટિવ વસ્તુ હોય કોઈએ જોઈ છે પોસ્ટમાં? નો, કોઈ ન કરે, કોઈ નથી કરતું. એટલે એ સોશિયલ મીડિયા આનું બહુ રિસર્ચ થયું છે કે સોશિયલ મીડિયા શું કરે છે આપણા મનને. આપણે જોઈએ કે ઓહ, આપણે તો બધા સારા સારા પોસ્ટ જોઈએ છે, હા આખી દુનિયા તો આટલી ખુશ છે, તો મને કેમ આટલી તકલીફ આવે છે ભણવામાં કે આમાં કે તેમાં? એટલે બહુ આનું રિસર્ચ ઘણું થયું છે કે સોશિયલ મીડિયાના લીધે આપણને મેન્ટલ પ્રોબ્લેમ્સ થાય છે. કે આપણે જોઈએ કે આ તો બધા આટલું બધું સારું કરે છે, આટલું બધું સારું થાય છે, એ લોકોને તો કઈ તકલીફ નથી, તો મને કેમ તકલીફ આવે છે? એ લોકો બતાડતા નથી કે તમને કે એને કેટલી તકલીફ આવે છે, એ લોકો એનું સારું સારું બતાડે છે. એ બી યાદ રાખજો. ઓકે, એની ક્વેશ્ચન્સ? કોઈને any question about social media, technology, AI? Yes. AI ના ફાયદા ઘણા છે, પણ નુકસાન શું છે કહું? AI ના ફાયદા ઘણા છે. આપણે જે AI થી શું થાય છે, આપણે જો ઈ બી અસ્ત્ર છે, એનો સારો બી ઉપયોગ થાય ને ખરાબ બી ઉપયોગ થાય, બરાબર? રાઈટ? આજે એટલે એને AI હવે ઘણી કંપની વાપરે છે કે એ લોકોનું AI વાપરે તો એ લોકોનું કામ બચે છે, કામ જલ્દી થાય છે, એટલે એનો સારો ઉપયોગ છે. તો એનું નુકસાન શું છે કહું? હવે ધારો કે આજે અહીંયા આવીને મારે તમારી સાથે વાત કરવી હતી સોશિયલ મીડિયાની, કે કોઈ બી કે મારે કંઈ કરવાનું હોય તો હું AI ને કહું કે મને આટલું 20 મિનિટનું લખી આપ કે મારે શું કેવું સોશિયલ મીડિયા વિશે. તો હવે મેં મારું મગજ દોડાવ્યું નહીં, તો મારી તો મગજમાં આળસ આવી ગઈ ને. હું મારું મગજ ન વાપરું તો શું થવાનું? આળસ, કટાઈ જવાનું, રાઈટ? એટલે એનો ગેરફાયદો થયો. પણ હું જો એમ કરું કે પહેલા મારે જે કેવું છે હું લખું, મારી મેળે લખું, મારું મગજ દોડાવીને કે મારે આમ 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 કેવું છે, અને પછી હું AI ને કહું કે આમાં કઈ સુધારો વધારો, જેમ સોનલબેન પ્રૂફ રીડિંગ કરે છે હમણાં, એવી રીતે તો મારું મગજ વપરાયું ને મારું કામ બી જલ્દી પત્યું કે AI એ પાકું કર્યો, બરાબર? હવે AI નું ડેન્જર શું છે ફ્યુચરમાં, હમણાં નહીં, શું હોઈ શકે કે AI ને તમે એટલું કંટ્રોલ આપો, તમારા બધા હમણાં નથી, થઈ શકે ફ્યુચરમાં, ભવિષ્યમાં, કે હું એને મારા બધા પાસવર્ડ આપું, મારા બધા આઈડી આપું, લોગિન આઈડી, બેન્કિંગ, આ તે મારું બધું ઓર્ડર કરવાનું એમેઝોનનું. આ તો સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, પણ બહુ મોટા એક્ઝામ્પલ છે, દાખલા છે. હું એને બધું મારી ઇન્ફોર્મેશન આપું તો AI ને કંટ્રોલ છે કે શું કરી શકે. કદાચ તમે એમેઝોન નો આપ્યું હોય ને AI ને ભૂલથી કઈ ખોટી ઇન્સ્ટ્રક્શન આપી દીધી તો લાખો રૂપિયાનું શોપિંગ કરી શકે એમેઝોનમાં, રાઈટ? આ તો એ છે. હવે AI તો ઘણી જગ્યાએ વાપરે છે, મિલિટરી, બધે.
હવે એઆઈ વિચારી નથી શકતું, પણ એવું સમજો કે એ વિચારી શકે છે. તો એઆઈ ના જે કંટ્રોલમાં હોય એનાથી શું શું કરી શકે, બરાબર? સમજાય ગયું? ગુડ ક્વેશ્ચન. એની અધર બીજા કઈ? યસ, એઆઈ ના ફાયદા. એઆઈ ના ફાયદા મેં હમણાં કીધું એ કે આપણે જે કામ કરીએ છીએ એ કામ ઓછા ટાઈમમાં કામ પતાવી શકાય. એકદમ સિમ્પલ ભાષામાં કહું તો ઓછા ટાઈમમાં એ જે કામ આપણને પહેલા કદાચ 10 કલાક લાગતી હોય તો હવે કદાચ 2 કલાકમાં કામ પતે. એ ફાયદા. ઓકે, હવે એઆઈ ની ટેકનોલોજી એટલી ફાસ્ટ વધે છે, આગળ આવે છે કે હવે જે પહેલા પ્રોગ્રામર્સ કમ્પ્યુટરમાં જે બધા પ્રોગ્રામ બનાવતા, એપ્સ, એ હવે એઆઈ એટલે સુધી પહોંચ્યું છે કે જે એ લોકોને મહિનાઓ લાગતા એપ્સ બનાવતા, મહિનો લાગે, 2 મહિના લાગે, 3 મહિના લાગે. હું એઆઈ ને આટલી ઇન્સ્ટ્રક્શન લખીને આપું તો એ 1 દિવસમાં મને લખીને આપે, એ બનાવીને આપે, રેડી એપ. એનો ફાયદો. પણ એનું ડેન્જર બી છે કે જે લોકો પ્રોગ્રામિંગ કરતા હતા, જે મોટી ટીમ 25-50 જણાની ટીમ ને મહિનો લાગતો તો એક એપ બનાવતા, હવે એઆઈ કામ કરે છે, તો હવે એ લોકો શું કામ કરશે? બરાબર ને? એટલે એ બી હવે ધેટ ઇઝ ધ ફ્યુચર કે આપણે વિચારવાનું છે કે આપણે એઆઈ શીખવાનું છે ને આપણે એનો યુઝ કેવી રીતે કરવાનો છે, આપણે એનો ફાયદો કેવી રીતે લેવાનો છે, અને એ બી જોવાનું છે કે આપણને કઈ કેરિયરમાં કામમાં આવશે ને કઈ આગળ જતા કઈ કેરિયરમાં કદાચ જોબ્સ ઓછા આવશે, એ બી વિચારવાનું છે. ઓકે, યસ, સોરી, રોબોટમાં એઆઈ નો ઉપયોગ થાય છે કે નહીં? યસ, ડેફિનેટલી. ગઈકાલે જ અમદાવાદ એરપોર્ટમાં એક મશીન હતું, ફ્લોર સાફ કરે, જમીન સાફ કરે એરપોર્ટમાં. આટલું ઊંચું આવડું મશીન. ઓકે, એ મશીનમાં હજી તો એઆઈ નથી, પણ મેં ટેસ્ટ કર્યું. એ મશીન ચાલતું હતું, ફ્લોરને ઝાડુ મારતું હતું. એની આગળ જઈને હું ઊભો રહી ગયો, મશીન ઊભો રહી ગયો, એને જોયું કે હું છું, મશીન ઊભું રહી ગયું અને બીપ કરવા માંડ્યું કે તમે ખસો. ઓકે, એઆઈ ને મશીન. ટેસ્લા ગાડીનું સાંભળ્યું છે? ટેસ્લા સેલ્ફ ડ્રાઇવિંગ છે. હું એને કહું કે હું અત્યારે અહીંયા છું, મારે અહીંથી રાજકોટ જવું છે, એમાં મૂકી દઉં તો એની મેળે મને રાજકોટ પહોંચાડી દેશે. રસ્તામાં બીજી ગાડીઓ આવશે, બાઇક આવશે, ગાયો આવશે, માણસો ક્રોસ કરતા હશે, એ એઆઈ થી બધું જોવે છે કે રસ્તામાં શું છે અને પછી ડ્રાઈવ કરે છે કે એક્સિડન્ટ ન થાય. એટલે ગાડી એક જાતનું રોબોટ જ છે, મશીન છે. રોબોટ એટલે શું? મશીનમાં ઇન્ટેલિજન્સ, બુદ્ધિ તમે એને આપો છો, ઇન્ટેલિજન્સ. એ કેવી રીતે થાય? ગુડ ક્વેશ્ચન. કે એને પૂછ્યું કે મેં કીધું કે આપણે જે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આપણું આ ઇન્ફોર્મેશન આપીએ છીએ, ડેટા કલેક્ટ કરે છે, પણ લોકો પોસ્ટ કરીને પૈસા કેવી રીતે બનાવે છે? બરાબર? હા, કહું, હું તમને એક સાચો દાખલો આપું. મારો નાનો દીકરો નિખિલ, એની એક ફ્રેન્ડ છે, એ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરે કે
આપણા ઇન્ડિયન્સ માટે આ મેકઅપ સારો, આ કપડાં સારા, ઇન્ડિયન કપડાં આ સારા છે, એ અમેરિકામાં રહે છે, કેલિફોર્નિયામાં. ઓકે, કે આ વસ્તુ સારી આપણા ઇન્ડિયન બહેનો માટે, એવું બધું પોસ્ટ કરે. પહેલા તો એના ફ્રેન્ડ્સ જ એને ફોલો કરતા હતા, પછી એના ફોલોવર બહુ વધી ગયા, ઘણા લોકો એને ફોલો કરે છે હવે ઇન્સ્ટાગ્રામમાં. હવે એને સામેથી મેકઅપની, કપડાની, બીજી કંપનીઝ એને કોન્ટ્રાક્ટ મળે છે કે તું અમારા પ્રોડક્ટનું, અમારા મેકઅપનું, અમારા કપડાનું પોસ્ટ બનાવ અને પોસ્ટ કર, કે અમારી એવી રીતે એડવર્ટાઇઝિંગ થાય. એટલે આપણને લાગે નહીં કે એડ છે, આપણને એમ લાગે કે આ તો પોસ્ટ કરે છે આપણી ઇન્ફોર્મેશન માટે, આપણે જાણકારી માટે. પણ એને પૈસા મળે છે કે તું પોસ્ટ કર કે અમારો પ્રોડક્ટ પોપ્યુલર થાય અને લોકો અમારો પ્રોડક્ટ લે. એટલે હું તમને, એને આ સાચું છે, મારા દીકરાની ફ્રેન્ડ, હું તમને કહું, તમે કહેશો કે કેટલા પૈસા બનતા હશે એમાં, એટલે તમને એક્ઝામ્પલ આપું. ગયા વર્ષે 2025માં પહેલા 3 મહિનામાં, એનો જોબ તો છે જ, જોબ કરે છે માર્કેટિંગનો, પણ પહેલા 3 મહિનામાં કંપનીએ એની એડ પોસ્ટ કરવા માટે, હું તો એને એડ જ કહું છું, એ એડ જ છે, એડવર્ટાઇઝિંગ છે એક જાતનું. કહું ભીમસિંહભાઈ, કહું કેટલા પૈસા એને 3 મહિનામાં $25,000, રૂપિયા નહીં, ડોલર કમાણી. હવે જો જેટલી તમે ક્લિક કરી એટલા પૈસા એના લીધે એ પૈસા બનાવ્યા એના. હવે તમે કહો, તમને ફાયદો થાય છે કે એને? સમજી ગયા? યસ. એવા શું કયા ક્ષેત્ર છે જે એઆઈ રિપ્લેસ કરશે? હું તો ક્વેશ્ચન રિવર્સ કરું, કયા ક્ષેત્ર છે કે જે એઆઈ નહીં કરી શકે? કયા ક્ષેત્ર છે કે જે એઆઈ રિપ્લેસ નહીં કરી શકે? એઆઈ ગાડી રિપેર નહીં કરી શકે, જેના આપણા હાથની જરૂર છે એ કામ નહીં કરી શકે એઆઈ. ક્વેશ્ચન બહુ સરસ છે, પણ જેમાં ડિસિઝન લેવાના હોય, જેમાં એનાલાઇઝ કરવાનું હોય, એ તો એઆઈ કરી શકવાનું છે. એઆઈ તો હવે પ્રોગ્રામ બી લખી શકે છે, કમ્પ્યુટર એપ્સ બી બનાવી શકે છે. એઆઈ તમે અકાઉન્ટન્ટ હો, સીએ હો, ને બધી તમારા ધંધાની ડેટા આપો, તો એઆઈ એને બી એનાલાઇઝ કરીને કહી દે કે આ પ્રોફિટમાં છે કે લોસમાં છે. એઆઈ એટલું બી કરી શકે છે અત્યારના એને. તો હું એમ પૂછું કે એઆઈ શું નહીં કરી શકે ફ્યુચરમાં, ભવિષ્યમાં? AI નો ફૂલ ફોર્મ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, બનાવટી, અને ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ. યસ. રોબોટમાં તો શું થશે? રોબોટ એટલે મશીન. મશીનને આપણે કહીએ નહીં કે શું કરવાનું, તો મશીન તો એમને ઊભું રહે ત્યાં, બરાબર? એઆઈ એટલે એની ઇન્સ્ટ્રક્શન ને શું કહેવાય? સૂચનાઓ. રોબોટને આપણે એની સૂચનાઓ આપીએ, ઇન્સ્ટ્રક્શન આપીએ કે તારે આમ જમીન સાફ કરવાની, તો એ કરી શકે છે. હવે એઆઈ એમાં શું એડ કરે? એઆઈ એમાં જોઈ શકે કે અહીંયા ચીકણું છે તો લાવ એને જરા પાણીથી સાફ કરું, કે અહીંયા સૂકું છે તો એને ખાલી વેક્યુમ કરી લઉં, ઝાડુ મારી લઉં.
એઆઈ એટલું વિચારી શકે, પણ એઆઈ વગર એ તો ખાલી આવી રીતે આમ ત્યાં ઊભું જ છે. યસ, એઆઈ કોણે બનાવ્યું ને કેમ બનાવ્યું? એઆઈ તો ઘણા લોકોએ બનાવ્યું છે, વર્ષો થયા એનું રિસર્ચ ચાલે છે, વર્ષો થયા એનો પ્રોગ્રેસ થાય છે. પણ શું થાય કે યુ નો મેથમેટિક્સમાં ગ્રાફ, રાઈટ? આવું ટેકનોલોજીનો ગ્રાફ કેવી રીતે હોય કે પહેલા સ્લો હોય પ્રોગ્રેસ ને પછી એકદમ ફાસ્ટ થાય. એટલે વર્ષો થયા, 20-30 વર્ષો થયા, 40 વર્ષો થયા, આનું રિસર્ચ થઈ રહ્યું છે ને હવે છેલ્લા 5 વર્ષમાં એ ત્યાં પહોંચ્યું કે હવે આ પ્રોગ્રેસ આમ થવા માંડ્યો છે એનો. એટલે આપણે બધું ચેટ જીપીટી ને બધું આપણે હવે પોપ્યુલર થવા માંડ્યું છે કે એવો પ્રોગ્રેસ થઈ ગયો કે એઆઈ ને આપણે પ્રશ્ન પૂછીએ એનો જવાબ આપી શકે. એને એઆઈ પાસે ઇન્ટરનેટમાં જેટલી ઇન્ફોર્મેશન છે બધી એઆઈ પાસે છે. મેં એઆઈ ને પૂછ્યું કે અમે રાણકપુર ગયા હતા, રાણકપુર રાજસ્થાનમાં. રાણકપુરમાં જૈન મંદિર છે. ખાલી મેં એટલું પૂછ્યું એઆઈમાં કે રાણકપુર નું મહત્વ શું છે. બધું એને મને આટલો પેરેગ્રાફ આપ્યો કે રાણકપુર ક્યારે બંધાયું હતું, કોણે બાંધ્યું હતું, એની બધી હિસ્ટ્રી. ગૂગલ કરતા વધારે, ગૂગલ તો ખાલી લિંક્સ આપે, આ તો આખી બધી મને એની હિસ્ટ્રી આપી ને કોણે બાંધ્યું હતું ને એના વિશે બધું આપી દીધું. એઆઈમાં હું તમને એક્ઝામ્પલ આપું એઆઈ નો. અમે રાજસ્થાન ફરવા ગયા હતા 10 દિવસ. તો મેં એઆઈમાં એટલું મૂક્યું કે મારી ટ્રીપનો પ્લાન બનાવી દે રાજસ્થાનની. અમે 10 દિવસની ટ્રીપ કરવી છે. જયપુર જઈ આવ્યા છે, ત્યાં નથી જવું, અને 10 દિવસ જવું છે. ટ્રીપનો પ્લાન બનાવી દે. આ તો હું એઆઈ થી ઘણા બધા જુદા જુદા પ્રયોગ કર્યા કરું. તો 30 સેકન્ડમાં એઆઈ આખો પ્લાન બનાવ્યો. પહેલે દિવસે કે જેસલમેર થી ચાલુ કરો, એટલે 2-3 ઓપ્શન આપે કે અહીંથી આમ આ બાજુથી ચાલુ કરીને આમ જાઓ, કે આ બાજુથી ચાલુ કરીને આમ જાઓ. ને પહેલા દિવસે દરેક ઓપ્શનમાં પહેલા દિવસે આ બધું જોવો, બીજે દિવસે આ બાજુ જોવો, ત્રીજે દિવસે આ બધું જોવો. હવે આપણે રિસર્ચ કરી, ગૂગલ કરીને બધું પ્લાન કરીએ તો કેટલા કલાકો લાગે. આ તો એઆઈ 30 સેકન્ડમાં મને જવાબ આપે. હવે યોર ક્વેશ્ચન કે કોને કર્યું છે, એટલે હું પ્રોગ્રેસની વાત કરું છું કે હવે એઆઈ એટલું પ્રોગ્રેસ થયું છે કે હવે આપણે બધા યુઝ કરી શકીએ છીએ. અને શેના માટે કર્યું એ તો હું તો એ તો કોઈ બી વસ્તુ માટે છે કે આપણે મોબાઈલ શેના માટે કર્યો, કમ્પ્યુટર શેના માટે કર્યા. આ જેમ આપણે સોસાયટી એડવાન્સ થાય છે, ટેકનોલોજી એડવાન્સ થાય છે, એમ નવા અસ્ત્ર બને છે. યસ, સાચું કે ખોટું તો મને ખબર નથી. જો સાચું બનશે તો આપણા બધાનું આવે બને. જો કોઈ સાચું બની શકે, આપણે બનવા દઈએ તો. આપણે ટેકનોલોજીને કેટલો આપણા ઉપર કંટ્રોલ આપીએ છીએ. ઓકે, આપણે ટેકનોલોજીને આપણા ઉપર કેટલો કંટ્રોલ, એટલે શું? નિયંત્રણ આપીએ છીએ આપણા ઉપર. કેટલો કંટ્રોલ આપણે આપ્યા છે. આપણે ટેકનોલોજીને કંટ્રોલ કરીએ છીએ કે ટેકનોલોજીને આપણે કંટ્રોલ કરવા દઈએ છીએ. જ્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં જઈને કલાક સુધી સ્ક્રોલ કર્યા કરે ત્યારે કંટ્રોલ કોની પાસે છે? આપણી પાસે કે ટેકનોલોજી પાસે? હા, આપણે કલાક સુધી સ્ક્રોલ કરીએ છીએ, કંટ્રોલ કોની પાસે છે? ટેકનોલોજી પાસે કંટ્રોલ છે. કારણ કે
આપણે કીધું ચલો હું 5 મિનિટ જોઈ લઉં શું છે ઇન્સ્ટાગ્રામમાં, થઈ ગયો ટાઈમ કલાક. કંટ્રોલ કોના પાસે હતો? ટેકનોલોજી પાસે હતો, આપણા પાસે નહોતો. યસ. એઆઈ માં કઈ કઈ વસ્તુનો ઉપયોગ નથી થતો? અત્યારના તો ઘણી વસ્તુ છે કે જેમાં ઉપયોગ નથી થતો, પણ હું કહું છું કે આવતા 5-10 વર્ષમાં એવો ઊંધો પ્રશ્ન પૂછવાનો આવશે કે એઆઈ માં નહીં, તો પ્રશ્ન શું હતો કે એઆઈ માં કઈ કઈ વસ્તુમાં ઉપયોગ નથી થતો, બરાબર? અત્યારના ઘણી વસ્તુમાં નથી થતો. 5-10 વર્ષ પછી બધી વસ્તુમાં એઆઈ હશે. આ કેમેરામાં બી એઆઈ હશે, આમાં બી એઆઈ હશે કે મારો અવાજ બરાબર આવે, હું બોલું છું ધીમું બોલું છું કે મોટું બોલું છું, એઆઈ એડજસ્ટ કરશે. આની અંદર એઆઈ હશે, કેમેરામાં એઆઈ હશે કે આ ફોટો બરાબર આવે છે, લાઇટિંગ બરાબર આવે છે, ત્યાં સુધી પહોંચી જશે. Okay? All right. Good. Thank you. આપનો કિંમતી સમય તમે અહીં આપી અને અમારી વચ્ચે જે એઆઈ ના ફાયદા અને ગેરફાયદા વિશે વાત કરી. ફરી એક વખત આપણે તાળીઓ દ્વારા એમને આભાર વ્યક્ત કરીએ. પુરુષાર્થ કર્યા નથી, અમે દિલથી આભાર માનીએ છીએ. આપણે સૌ શ્લોક બોલીએ અને પછી છૂટા પડશું. એક સાથ શ્લોક શરૂ. સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ.